જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. જીએસઆરટીસી હેલ્પરમાં, કંડક્ટરમાં, ડ્રાઈવરમાં જે જગ્યાઓ માટેનું નોટિફિકેશન મતલબ કે ટૂંક સમયમાં આવી જશે અને જે જાહેર પણ થયું છે કે ભરતી કરવામાં આવશે. હવે ઓફિશિયલ જે નોટિસ દ્વારા પણ જાહેર થયું છે કે જીએસઆરટીસી નવી ભરતી 2026-27 એમાં ડ્રાઈવર અને કંડક્ટરમાં જગ્યામાં પણ વધારો કરવામાં આવેલો છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો ડિટેલમાં. જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને જે મિટિંગ યોજાયેલી હતી, તો એમાં જે મહત્ત્વના ટોપિક વિશે પણ ચર્ચા કરેલી હતી. તો એ જે હાઇલાઇટ છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, અને ટૂંક સમયમાં આપણે એસટીના જે ડ્રાઈવર કંડક્ટર એના વિડીયો પણ બનાવીશું સિલેબસ પ્રમાણે, અને હેલ્પરના તો વિડીયો આપણે ચાલુ કરી દીધા છે. તો જે ડ્રાઈવરની તૈયારી કરવા માગે છે, કંડક્ટરની તૈયારી કરવા માગે છે, તો એ મિત્રોને પણ અમારી ચેનલમાં જોડાઈ જજો. બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ વિડીયો બનાવીશું અને તમામને ફ્રીમાં, તમારે કોર્સ પણ નહીં ખરીદવો પડે કે કોઈ બુક પણ નહીં ખરીદવી પડે, એ રીતે ડિટેલમાં વિડીયો બનાવીશું. તો ચાલો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ ફાયદો થાય. તો ચાલો મિત્રો, વાત કરીશું જે અહીં જે યુનિયન જે નિગમના માન્ય ત્રણેય યુનિયનની સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર અન્વયે તારીખ 8/5/2026ના રોજ સરકારશ્રી કક્ષાએ યોજાયેલ મિટિંગ, બરાબર. તો જે મિટિંગ યોજાયેલી છે તો એની જે હાઇલાઇટ અહીં જોઈશું. એસટી નિગમના ત્રણેય માન્ય યુનિયનોની જે સંકલન સમિતિ દ્વારા તારીખ 25/4/2026ના રોજ આપવામાં આવેલ આવેદનપત્ર અન્વયે સરકારશ્રી કક્ષાએ નિગમના ઉચ્ચ અધિકારીઓ, માન્ય ઉપાધ્યક્ષ, વહીવટી સંચાલક શ્રી, જનરલ મેનેજર અને નિગમના સચિવ, મુખ્ય મહેકમ અધિકારી, મુખ્ય કામદાર અધિકારી તેમજ ત્રણેય માન્ય યુનિયનના હોદ્દેદારોની સાથે સંયુક્ત બેઠક 8/5/2026ના રોજ ગાંધીનગર મુકામે યોજવામાં આવેલ, જેની નીચે મુજબ ચર્ચા કરવામાં આવેલ છે. તો જે 8 તારીખે જે મિટિંગ રાખવામાં આવેલ હતી, બરાબર. તો એમાં શું શું વાત કરવામાં આવેલી છે તો તેના અહીં આપણે પોઈન્ટ જોઈશું. તો સરકારશ્રીની મંજૂરી મળેથી હવે સરકારશ્રી જે ટૂંક સમયમાં મંજૂરી આપશે હેલ્પર, ડ્રાઈવર અને કંડક્ટર માટે જે ભરતી કરવાની છે, બરાબર. તો એની હવે ટૂંક સમયમાં મંજૂરી આપશે, ફાઇનલ છે, બરાબર. હવે ફક્ત ને ફક્ત મંજૂરી મેળવવાની બાકી છે. મંજૂરી આપે એટલે નોટિફિકેશન જાહેર. તો મંજૂરી મળેથી નિગમમાં ડ્રાઈવર કક્ષામાં 4,599, ખાસ ધ્યાન રાખજો, ડ્રાઈવર કક્ષામાં 4,599. અગાઉ કેટલી હતી તો અગાઉ જાહેર કરેલી હતી ડ્રાઈવરમાં 2,263, તો એની ડબલ થઈ ગઈ, બરાબર. તો સારી એવી તક છે. પછી કંડક્ટરમાં 6,540, બરાબર. તો 6,540, તો એમાં પણ સારો એવો વધારો થયો છે. તો આ જે છે તક છે, તકને ઝડપી લેજો. જે 12 પાસ છે મિત્રો, બરાબર, તો 12 પાસ માટે આ સારામાં સારી એવી તક છે નોકરી માટેની. તો આ જે છે 6,540 ભરતીની કાર્યવાહી અંતર્ગત ટૂંક સમયમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. એટલે કે હેલ્પરની પણ ટૂંક સમયમાં આવશે. હેલ્પરમાં જે જગ્યાઓ કદાચ વધી પણ શકે, બરાબર. જે આ પ્રમાણે આ મિટિંગમાં વાત થઈ છે કે ડ્રાઈવર અને કંડક્ટરમાં જગ્યા વધારી છે, તો હેલ્પરમાં પણ વધી શકે છે. હજુ મારા અંદાજે 500 જેવી જગ્યા કદાચ વધી શકે છે, તો કદાચ 2800 જેવી થઈ શકે, બરાબર. પરંતુ ફાઇનલ છે 2350, તો ફાઇનલ છે જ, બરાબર. 2344, 50 એટલે એ તો ફાઇનલ છે. બીજી પણ વધવા પાત્ર છે. હવે જે નિગમમાં નવીન ભરતીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ફક્ત ડ્રાઈવર કંડક્ટરની સેવાઓ જે છે આઉટસોર્સિંગથી નક્કી કરવામાં આવેલ છે. જે બાબત સર્વેની
અવગત કરવામાં આવે છે. અગાઉ તમે ગુજરાત સમાચારમાં કે અન્ય સમાચાર માધ્યમમાં તમે જોયું હશે કે જે છે આના વિશે લેખ આવેલો હતો કે ટૂંક સમયમાં આટલી ભરતી કરવામાં આવશે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી. તો એ કોન્ટ્રાક્ટ પદ્ધતિના જે ભરવામાં આવશે બરાબર, તો એ ટૂંક સમય માટે છે, જ્યાં સુધી જે કાયમી ભરતી ન થાય ત્યાં સુધી, પછી એ લોકોને છૂટા કરી દેશે. હવે નિગમમાં કક્ષાવાઈ ડ્રાઈવર કંડક્ટર ભરતી પૂર્ણ થયેથી કરાર આધારિત જે સેવાઓ લીધી છે એ અંત કરવામાં આવશે બરાબર. તો એની પણ વાત કરવામાં આવેલ છે. આ પ્રકારની વ્યવસ્થાથી નિગમના કર્મચારીઓની સેવાકીય બાબતોમાં કોઈ વિક્ષેપ થવા પામશે નહીં. એટલે કે આ જે છે વિકલ્પના જે વ્યવસ્થિત મતલબ કે જે વ્યવસ્થા છે એના વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આનો ઉપયોગ કરવામાં આવશે, અને જે કાયમી કર્મચારીઓ છે એમને કંઈ પ્રોબ્લેમ થશે નહીં બરાબર. સંગઠનની અગાઉની માગણીને ધ્યાનમાં રાખીને કોરોના કાળ સમય દરમિયાન નિગમના અવસાન પામેલા અધિકારી કર્મચારીઓને કુટુંબજનોને 25 લાખની સહાય આપવાનો પણ નિર્ણય કરવામાં આવેલો છે. સંગઠનની માંગણીને ધ્યાનમાં રાખી સેટલમેન્ટ પાર્ટ 2ની માંગણી સંદર્ભે મે 2026 અતિ જે એક્શનનું બેઠકનું આયોજન કરવામાં નક્કી કરવામાં આવ્યું છે, અને તેનું આખરીકરણ આગામી બોર્ડ બેઠક કરવામાં આવશે. બોર્ડની બેઠકમાં મધ્યસ્થ યંત્રાલય નરોડા ખાતે બસ બોડી બિલ્ડિંગની રજૂઆત ધ્યાને લઈ નિગમ દ્વારા સંગઠન સાથે અલગથી બેઠક કરી કર્મચારીઓની અન્યાય ન થાય એ પ્રકારે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે. ઉપરોક્ત બાબતો માન્ય ત્રણેય યુનિયનો દ્વારા હકારાત્મક પ્રતિભાવ દાખવી આગામી તારીખ 25/5/2026થી સ્વયંભૂ આંદોલનને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે. જે ત્રણેયની જે યુનિયનો છે બરાબર, તો ત્રણેયના જે સંગઠન દ્વારા જે આંદોલનનો નક્કી કરવામાં આવેલું હતું એ હવે નહીં થાય બરાબર. મતલબ કે સરકારે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે, એના લીધે હવે ટૂંક સમયમાં ભરતી પણ આવશે. અને દોસ્તો તૈયાર થઈ જાઓ, હવે ફાઇનલ જ છે, કદાચ 15-20 દિવસ અથવા તો 1-2 મહિનો લાગી શકે, તો ટૂંક સમયમાં નોટિફિકેશન આવી જશે. તો મિત્રો ટૂંક સમયમાં જે નોટિફિકેશન જાહેર થયા એના પહેલાં તમારા જે ડોક્યુમેન્ટ છે એ ક્લિયર રાખો, તેમજ જે છે જે સિલેબસ પ્રમાણે આપણે ટૂંક સમયમાં વિડીયો પણ બનાવીશું. અહીં તમે જોઈ શકો છો એસટી વર્કશોપ એડ્રેસ એમની સહી છે, એસટી મહાકર્મચારી મંડળ, ગુજરાત એસટી મજદૂર મહાસંઘ, મુખ્ય મહેકમ અધિકારી, નિગમના સચિવ, મુખ્ય કામદાર અધિકારી શ્રી, જનરલ મેનેજર, ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક. 8/5/2026ના રોજ આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, અને જગ્યાઓનો વધારો પણ કરવામાં આવ્યો છે, સારી બાબત છે. તો ઘણા એવા મિત્રોને મતલબ કે સરકારી નોકરીનું સ્વપ્ન સાકાર થશે. તો તમે પણ સારી એવી મહેનત કરી અને સરકારી નોકરી મેળવી લો, અને ટૂંક સમયમાં આપણે એના જે છે સિલેબસ પ્રમાણે વિડીયો અપલોડ કરીશું. તો વધુમાં વધુ આપણી ચેનલમાં જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલ છે એની લિંક પણ મૂકી દઈશું, એમાં પણ જોડાઈજો, તો તમને તમામ PDF મટીરિયલ વાંચવા માટે મળી જાય. આભાર.